આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 50% મહિલા અનામત તો કરી, પણ હકીકત એ છે મહિલા અનામતનો એ દાવો, આપણા ગુજરાતનો એ દાવો પોકળ છે, માત્ર પેપર પર છે. એનો મતલબ એ નથી કે મહિલાને અનામત નથી ફળવાઈ, અનામત ફળવાઈ છે. 50% મહિલાઓ છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, આ બધામાં. પણ હકીકત એ છે એ મહિલાઓને સ્વતંત્ર રીતે ક્યારે મોકો આપવા દેવામાં નથી આવતો. માત્ર ને માત્ર તેમના પતિદેવો રાજ કરે છે, કેમ કે મહિલા અનામત આવી છે ને જે પતિદેવની ટિકિટ મળેવી નથી. પક્ષો પણ જ્યાં પતિ મજબૂત છે પણ મહિલા અનામત છે તો એમની પત્નીને ટિકિટ આપી દે છે, પોતાના પક્ષની મહિલાઓને અન્યાય પણ કરે છે. ગઈકાલે મેં હારીજનો ખુલાસો કર્યો હતો. હારીજ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ મહિલા છે, કારોબારી ચેરમેન પણ મહિલા છે, પરંતુ પ્રમુખ ઉપપ્રમુખની ચેમ્બરમાં બેસી તેમના પતિદેવો કેવી રીતે કમાન સંભાળી રહ્યા છે તેનો વિડીયો ગઈકાલે મેં રજૂ કર્યો હતો. ગઈકાલના વિડીયોમાં અમે નગરપાલિકાના પ્રમુખ એવા ધરતીબેનના પતિ અને ઉપપ્રમુખ કિંજલબેન મહેતા, એમના પતિદેવ ચક્ષુભાઈ મહેતા દ્રશ્યમાન થયા તે પ્રસારિત કર્યું હતું. ચક્ષુભાઈ એવું કહેતા હતા કે એક માત્ર પત્રકાર પરિષદ હતી એટલે ત્યાં આવ્યા હતા, જે સંપૂર્ણ સનાતન અસત્ય હતું. સનાતન સત્ય હોય પણ હું કહું છું કે આ ભાઈ અસત્ય બોલી રહ્યા હતા. ત્યારે અમે જાણતા હતા કે આ અસત્ય છે ને એના ઉપરથી પડદો ખોલવો પડશે. ચક્ષુભાઈને તો ગઈકાલે જ અમારા રિપોર્ટરે ઇન્ટરવ્યૂ કરેલો, એમને બહુ બધી વાર્તાઓ કરેલી. અને ચક્ષુભાઈ એ પણ કહી દઉં, આ રોનક પટેલ છે, કોઈની ભલામણ માનતો નથી, કોઈના પ્રેશરમાં કામ કરતો નથી. મારો ટાર્ગેટ તમે નહીં, તમારી નગરપાલિકા ક્યારે ન હોઈ શકે, વ્યક્તિલક્ષી ન હોઈ શકે. હું સિસ્ટમનો વિરોધી છું, સિસ્ટમનો વિરોધી છું. હું જાણું છું હારીજ નગરપાલિકામાં ખોટી સિસ્ટમ તમે તમારા સાથીઓએ બનાવેલી છે. તમારી નગરપાલિકાઓના શું ધંધા ચાલે છે એમાં હું નથી પડતો, પણ હું મારા ગુજરાતની મહિલાઓને એમને યોગ્ય સ્થાન મળે ને એ માટે આ પ્રયાસ કરી રહ્યો છું. હવે અમે આજે શું કરીએ તો એબીપી અસ્મિતાને એક વિડીયો હાથ લાગ્યો. આ વિડીયો તમે જોજો. જે વાતો કરતા હતા ને બધા કે ખાલી પ્રમુખ, આ તો વિડીયોમાં જુઓ, ક્યાં તમને કોઈ મહિલા દેખાય અહીંયા બેઠેલી ખુરશી પર? પ્રમુખ મેડમની ચેમ્બર છે, નગરપાલિકાના પ્રમુખ હારીજના છે. ક્યાંય કોણ બેઠેલું છે? તો નગરપાલિકાના પ્રમુખની ઓફિસ, એની અંદર ખુરશી પર પ્રમુખના ઉપપ્રમુખની ખુરશી છે. વિડીયોમાં તમને ક્યાંય મહિલા નહીં દેખાય. અહીંયા મહિલા પ્રમુખ છે ધરતીબેન અને ઉપપ્રમુખ છે કિંજલબેન. અહીંયા બંનેમાંથી કોઈ દ્રશ્યમાન નથી થતું. નગરપાલિકાના પ્રમુખ ધરતીબેનના પતિદેવ, આ જોવા પતિદેવો શાસન કરે છે. આ રિમોટ કંટ્રોલ લઈને બેઠા છે, રિમોટ કંટ્રોલ. અને પક્ષો પણ જાણે છે, એમની પાર્ટીઓ પણ જાણે છે, જે પણ રાજકીય પક્ષના હોય. આ તો ભાજપના જ છે. આ ધર્મેશભાઈ પ્રમુખના પતિ છે, એમના પત્ની અહીંયા નથી. અને બીજી બાજુમાં જે બેઠા છે એ કારોબારી ચેરમેન હેતલબેન નથી ને એમના પતિદેવ બેઠા છે. ખાલી બેઠા છે એટલું નહીં, વહીવટ કરે છે. ગટર પાણીની સુવિધાઓ મુદ્દે આવેદનપત્રો એ સ્વીકારે છે. જુઓ તો ખરા, પ્રમુખને ઉદ્દેશેલું આવેદનપત્ર જુઓ તો ખરા. આ નારીને તમે સ્થાન આપ્યું, તમે લો. પ્રમુખ કોણ? તો પત્ની. અને ખુરશી પર કોણ બેઠા? તો પ્રમુખશ્રીના પતિશ્રી, માફ કરજો ભૂલ થઈ ગઈ મારી, પતિદેવજી એમના શ્રીમાન ધર્મેશભાઈ સાહેબ કેવું પડે આપણે, સાહેબ છે. આ તો પ્રમુખ મેડમના પતિદેવ છે. આ જુઓ. અને કેવી વાતો કરે, કેવા દાવા કરે, તો જુઓ તમે કેવા દાવા કરે. હા ભાઈ જુઓ, ઓડિયો પર તો સાંભળો. પાઇપલાઇન જ નથી. કેટલા ફૂટ અંદાજિત પાઇપ નાખવી પડે આપણે અહીંયા? 300 ફૂટ મિનિમમ. 300 ફૂટ પાઇપ નાખવી પડે. ત્યાં આપણે તોડવો પડે એવો તો છે જ નહીં. એટલે આપણે 300 ફૂટ પાઇપ નાખીએ તો એ પ્રશ્ન સોલ્વ થઈ જાય. બધાના 10-20 ઘરોને પાણીની સમસ્યા હલ થઈ જાય. ઓકે, ચલો તમને અમે એક અઠવાડિયાનો અમે ટાઈમ માગીએ છીએ. અમે દિલગીર છીએ, તમને આ બધી જે તકલીફ પડી છે અમે બેન બને એટલું ઝડપી લાઇટ વાળું તો અમે 2 થી 3 દિવસમાં બતાવી દઈશું. પ્રેમથી આવો. હવે માત્ર આવું કરે છે એવું જ નહીં, બીજા કેટલા આદેશ કરે છે ને એ પણ તો તમે વિડીયો જોજો.
નોકરીમાં ભરતીની વાત કરે, શું શું નથી કરતા. જુઓ તો ખરા, પ્રમુખ મેડમની ખુરશી પર બેઠેલા એમના આદરણીય પતિદેવ શ્રીમાન ધર્મેશભાઈ સાહેબ, જુઓ તો ખરા એમના આદેશો તો જુઓ તમે, નોકરી બોકરી ભરતી માટેના સાહેબનો ઋતુઓ તો જુઓ તમે, જુઓ. તો ઈ પછી આપણે મોકો મળતો. તમારી જવાબદારી રહેશે. ચલાવવાનું તે રેવું હોય તો હાજરી કાપી નાખવાની કેવી વસ્તુ કરવાની ઓકે. ચલાવવાનું તો. ધર્મેશભાઈ બરોબર ને? હા, એટલે હું એ ચોખવટ કરવાનું કહું પછી નહીં શું કે આ વસ્તુ કન્ફર્મ કરો, પછી શું થાય, 4 માણસો લાવી દીધા એટલે આપણે ઓલા જેવું કે આપણા પાલિકાના જમાઈ છે અને એને મહિના સુધીમાં 4 લીકેજ કરે, એક જણો 3 દાડા હેડા. એવું જ થાય આ પ્રશ્ન જો થતા હતા આપણને ખબર હે ને રવિ, આપણા માણસોમાં તો ઈ 3 જણા એ રાખતા હતા, બરોબર. પણ આપણે કને કહેવાનું? આપણે બધે માણસો આગળ પહેલા આપણે હું શું કહું હજુ પેલું જે પછી હે ને જોઈ લો. એને શું ભાવ લીધા છે? આપણે બોલાવવાનું ટોળ કરો ભાવ. ચોલ દીધા એને આજ. મેં કે સારી તો આપણે ભાઈ ફોન કરાવો ને એને? ચાલુ એને કરવું હોય તો. મારા ઘરે ફોન આવ્યો, હું તમારી રાહ એનું નહીં કરાવું. ટોટલ કેટલા આયા ભાઈ? મને તો કઈ નથી હોય ક્યારે. અધ્યક્ષની ચેર પર બેઠા બેઠા પેલા સિગ્નેચર કંઈક કરતા હતા ચેક ઉપર, ખબર નથી એમના વ્યવસાયનો ચેક હતો કે નગરપાલિકાનો, હું નહીં જાણતો. જુઓ તો ખરા સાહેબ, સાહેબનો ઋતવો તો જુઓ તમે તાર, ચેક ફાડીને આપી દે સાહેબ. જુઓ પત્ની અધ્યક્ષ ને, આ જુઓ આ પત્ની વહીવટ કરે પતિદેવ, એટલું નહીં પાછું. બીડી પીવાની ટીવી તો હોય ને કોઈને. જુઓ તો ખરા ટેબલ ઉપર. હવે મહિલા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ મહિલા, કારોબારીની ચેરમેન મહિલા, આ જોજો તમે, આ જુઓ બીડી દેખાય, આ બીડીની ગળી જોઈ લો, પેલી રહી આરીજવાળામાં જુઓ, પેલી ખૂણા ઉપર દેખાય. હવે માચીસ બી હોય પાછી, એકલી બીડી નહીં. આ જુઓ આ માચીસ પડી, પેલા કારોબારી ચેરમેનના પતિદેવ ખરા ને એમની બાજુ માચીસ પડી, અને પેલા જુઓ અધ્યક્ષ બીડીની ગળી આ છે. હવે જો મહિલા વહીવટ કરતી હોય તો મહિલા મારી થોડી બીડી માચીસ લઈને આવે, અને ટેમ્પરરી થોડા આવેલા છે, પરમેનન્ટ આવતા છે દેખાય રહ્યું. આ હાલત છે. હવે તમે જોજો, ખાલી આટલા પૂરતું નથી, ફિલ્ડમાં પણ ઉતરે પાછા. આ મહિલા અધ્યક્ષના પ્રમુખ સાહેબ ફિલ્ડમાં ઉતર્યા હતા, જોયું હતું ને ગઈકાલનો આ વિડીયો? ગઈકાલનો વિડીયો તમે જુઓ, સનગ્લાસ બ્લાસ પહેરીને પહોંચી ગયા હતા આ પ્રમુખ અને ઉપપ્રમુખ સાહેબ. જુઓ તો ખરા, સનગ્લાસ તડકો હશે ખબર નથી, આપ જુઓ તો ખરા, જુઓ એમનો ઋતુબો તો જુઓ તમે. પણ લોકોએ સંભળાવ્યું તો હતું, એ પણ સાંભળી લો ને. વાત ખાલી આટલી થોડી. અધ્યક્ષ મેડમ આપણા, એમના પતિદેવ રોડ ઉપર પણ એ રીતે જ ઉતરા. જુઓ તમે દ્રશ્યો જોજો તમે તાર. આ જુઓ ટી શર્ટ વિશર્ટમાં સજ્જ થઈને સાહેબ, આ જુઓ છે મસ્ત. ક્યાંક પાઇપલાઇન નખાવાની છે, ગટર ખુલ્લી હશે, લોકો વિરોધ કરી રહ્યા મેડમ ના હોય, પણ જુઓ તો ખરા અધ્યક્ષના પતિશ્રીની સક્રિયતા જોઈ લો, એના દર્શન કરી લો, અને કેવું સંભળાવે એ પણ તો સાંભળી લો પાછા. એટલે એમ નહીં અમારા કારણે શું અમે આ બધું અમારા કારણે થયું છે, અમારા કારણે એટલે આ તો પણ આ 6 મહિનાથી કુંડીઓ ભરાય છે, તો એનું સોલ્યુશન લાવવાનું હોય ને. કેમ શું કારણથી કામ નહીં અટકાવવાનું? અમારા ઘર આગળ નહીં જોવાનું, અમારું કેમ શું કામ? એટલે અહીંયા 6 મહિનાથી કઈ કમ્પ્લેનો નાખીએ છીએ, એ કોણ લખશે? તો લખાઈ આવેલી છે, કોઈ કામ કરે છે તમારા પંચાયતમાં? ઘરમાં કરવા ના આવે તો જેનામાં આવતું હોય એ તો કરી જાય ને. અત્યારે તમે કામ અટકાવવાની વાત નહીં કરવાની. અટકાઈ જ રહેશે તો હવે તમારે ચાલુ કર, કોણ અટકાવે હું જોઉં. ચાલુ કર, અને ગમે એ આવે કોમ અટકાવવાની વાત કરે ને તો પોલીસ સ્ટેશન ફોન કરી દેવાનું. હા કે અમે જ કરશું અભી હાલ જ. ધર્મેશભાઈનો ઋતબો કેવો પડે, બસ કેવો પડે. નારી સશક્તિકરણની વાતો કરનાર ધર્મેશભાઈ, બીજાના ઘરની વાતો કરો. ધર્મેશભાઈ સાહેબ, આપ અધ્યક્ષ નથી, આપના પત્નીશ્રી છે. આપની ઓળખ અધ્યક્ષના પતિ તરીકે હોઈ શકે, પણ અધ્યક્ષ તરીકેની નથી. અને ભાજપ શાસિત આ હરિત નગરપાલિકાની અંદર પ્રમુખ ઉપપ્રમુખ કમિટી ચેમ્બર
ચેરમેન ભલે મહિલા હોય પરંતુ તેમના પતિદેવો વહીવટ કરે છે હવે સાબિત થઈ ચૂક્યું છે. ગઈકાલે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પાસેની બંનેની બાજુમાં પતિદેવો ખુરશી લઈને બેઠા હતા, એ પર્દાફાશ કર્યો હતો. અને આજે તો અધ્યક્ષ મેડમની ખુરશી પર એમના પતિદેવ અને કમિટી ચેરમેન મેડમ એમની તો ખુરશી નથી, આ તો ઉપાધ્યક્ષની ખુરશી, ત્યાં કારોબારી ચેરમેનના પતિદેવ. જુઓ તો ખરા આ બધું શું ચાલી રહ્યું, જુઓ તો ખરા નારી સશક્તિકરણની બધી વાર્તાઓ, આ બધું જુઓ. હવે અમને લાગ્યું કે એકતરફી તો ના આવવું જોઈએ એટલે એબીપી અસ્મિતા સંવાદદાતા આ વિડીયો મને હાથ લાગ્યા. પેલા ગઈકાલે ચક્ષુભાઈ ખરા બહુ ડંફાસ મારતા હતા, બહુ ડંફાસ મારી લીધી. એક વિડીયો બતાવજો એટલે મેં એક વિડીયો બતાવ્યો, પછી એમને વાર્તા કરીને જુઠ્ઠું બોલ્યા. હું શબ્દ વાપરું છું જુઠ્ઠું બોલ્યા કે પ્રેસ કોન્ફરન્સ હતી, હકીકત પ્રેસ કોન્ફરન્સ નથી, લોકો આવેલા હતા. પણ પછી એમને લાગ્યું કે ના, તો ભાઈ એટલા લોકોના ફોન આવ્યા અને એટલા પુરાવા મળ્યા. આ તમે દ્રશ્ય જોઈ લો. આ ચક્ષુભાઈ તમારી બી ચક્ષુથી જોઈ શકતા હોય, ટેલિવિઝન ઉપર તમારી ચક્ષુ સ્થાપિત કરી હોય પ્રસ્થાપિત તો જોઈ લો. તમે તો આમાં નહીં દેખાય, તમારો વિડીયો આવશે ટૂંક સમયમાં. તમે કોઈ ટાર્ગેટ નથી, હું ફરીથી કહું છું, હું વ્યક્તિલક્ષી ક્યારેય કાર્યક્રમ નથી કરતો, પણ આ વિડીયો તે બાજુ બેઠા હતા ને, પણ ખુરશી ઉપર કેવી રીતે પ્રમુખ ઉપપ્રમુખની ખુરશી ઉપર પતિદેવો બેસે છે ને એનો વિડીયો પણ આવી ગયેલો. પણ એક તરફી તો હોય નહીં એટલે એજાજ મંસૂરી એબીપી અસ્મિતા સંવાદદાતા આજે ગયા અને સૌ પ્રથમ આપણા ધર્મેશભાઈ સાહેબ ખરા ને, ધર્મેશભાઈ સાહેબ એમના ત્યાં ગયા, એ પણ વિડીયો જુઓ. અને એજાજભાઈ અમને ખબર હતી કે સીધી રીતે તો માનવાના નથી એટલે એજાજભાઈએ વિડીયો બતાવ્યો. એમને જો આ વિડીયો બતાવો. હવે તો એમની જોડે કોઈ છૂટકો નહોતો. એવું તો કહે નહીં કે એઆઈ આવી ગયું, એઆઈ વાળો તો વિડીયો નથી, પેલો ડીક ફેક બેક ફેકની વાર્તા તો કરી ના શકે. પણ એજાજભાઈએ પૂછ્યું તો આ ધર્મેશભાઈ સાહેબે શું કહ્યું એ પણ તો સાંભળી લો. હારીજ નગરપાલિકાના અંદર પત્નીઓ પ્રમુખ છે પરંતુ ત્યાં શાસન છે તે પતિઓ કરી રહ્યા છે તેવા વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અને ત્યારબાદ આ વિવાદ સર્જાયો હતો. એક બાજુ ચોમાસાના પાણી ભરાયા હતા અને ત્યાં પ્રમુખના પતિ તેમજ ઉપપ્રમુખના પતિ લોકો પાસે ગયા હતા અને તેમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. હાલ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે, જે ધર્મેશભાઈ જે એમના ધરતીબેનના પતિ છે, જે નગરપાલિકાના પ્રમુખ ધરતીબેન છે, તેમના પતિ ધર્મેશભાઈ પાસે પહોંચી છે. આપણે એમની જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરશો. ધર્મેશભાઈ, પહેલાં તો આપની પત્નીનું નામ શું છે, તેમનો હોદ્દો શું છે? ધરતીબેન સચદે અને એ નગરપાલિકામાં પ્રમુખ છે. કેટલા સમયથી પ્રમુખ છે? 1.5 વર્ષથી. ધર્મેશભાઈ, પહેલાં પણ મેં આપને મોબાઈલમાં વિડીયો બતાવ્યા. પાલિકાને જે પ્રમુખની ઓફિસ છે તેની જ ખુરશી પર આપ બેસ્યા છો, કેટલી યોગ્ય બાબત છે? હા, એ યોગ્ય નથી સાહેબ, પણ સ્ટાર્ટિંગની અંદર જે ઇસ્યુ થયા હતા અને એ ટાઈમે અમારી ઉપર જે હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તો એ સમયે પ્રોટેક્શન માટે અમે ત્યાં પાલિકામાં જતા હતા અને એમની સાથે બેસતા હતા, જે ના બેસવું જોઈએ. પણ એ ટાઈમે પોલીસમાં અમે એપ્લિકેશન પણ આપેલી છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી એ લોકો ઉપર થઈ નથી. એટલે અમારે એ લોકોના પ્રોટેક્શન માટે ત્યાં આવવું પડતું હતું. ધર્મેશભાઈ, પ્રોટેક્શનમાં તો બરોબર છે, આપ તો પ્રમુખની ખુરશીમાં બેસ્યા છો અને લોકોની રજૂઆત સાંભળો છો. હા, એ દિવસે એકચ્યુઅલમાં એવું હતું કે મારા વાઈફ બીમાર હતા અને અચાનકથી આખા 2-3 વિસ્તારના લોકો ત્યાં આવી અને હોબાળો કરી રહ્યા હતા. એટલે અમને ફોન આવ્યો, એટલે પછી અમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે જઈ અને એ લોકોને જે પ્રશ્ન છે એ તમે સોર્ટ આઉટ કરાવતા આવો, આવતીકાલે અમે જોઈ લઈશું. ધર્મેશભાઈ, આવી કોઈ ગાઈડલાઈન હોય છે કે પત્ની બીમાર હોય અને પતિ જઈને શાસન કરે? ના હોય. પણ હું એ વિડીયો પણ તમને બતાવું. આપ આ વિડીયો જુઓ છો મોબાઈલમાં, તમે બેસે છો ને? હા, સાચી વાત છે સાહેબ. અને આ પ્રમુખની ખુરશી પર બેસે છો? હા, ના બેસવું જોઈએ. પણ હવે એકચ્યુઅલમાં એવી પરિસ્થિતિ હતી કે આખું ચારે બાજુ ટોળું હતું અને બેસવાની જગ્યા પણ નથી. એ ત્યાં જોઈ લો, તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે ત્યાં ઊભું રહેવાની પણ જગ્યા નથી. પણ ધર્મેશભાઈ, રજૂઆત તમને કેમ કરવા આવે? રજૂઆત તો પ્રમુખને કરે ને. આ વાત સાચી છે, પણ હવે હું એક સંગઠનનો પણ માણસ છું અને મેં કીધું એમ કે વાઈફ મારા બીમાર હતા અને મને ફોન આવ્યો કે ભાઈ તમે આવો અને અમને લોકોને સમજાવીને એમના પ્રશ્નો જે છે એ સોર્ટ આઉટ કરાવવા માટે મને હેલ્પ કરો. બાકી બીજો કોઈ અમારો ઈરાદો નહોતો કે ભાઈ ત્યાં જઈને બેસવું કે ત્યાં જઈને અમારે વહીવટ કરવો. એક વાર બીમાર હોય, એક વિડીયો નથી, આ તો અલગ અલગ વિડીયો મેં તમને બતાવ્યા. દરેક વખત હા, એ જે તમે વાત કરો છો એ શરૂઆતની વાત છે કે જે સમયે અમે તમને હાલ પણ કીધું કે જે સમયે અમારે ઉપર હુમલો થયો હતો, અમારી ઉપર ધમકીઓ આપવામાં આવી હતી અને એ ટાઈમે અમે પોલીસમાં અરજી પણ આપેલી છે.
તો એ સમયે અમે એ લોકોના પ્રોટેક્શન માટે ત્યાં આવતા હતા. એટલે એવું તો તમે માનો છો કે પોતે પ્રમુખ જ છો એવું જ થયું ને? ના, હું એક ભાજપનો સામાન્ય કાર્યકર જ છું અને કદાચ એમને અમે હેલ્પ કરવા પ્રયત્ન કરીશું. બાકી વહીવટમાં અમે કોઈ જગ્યાએ એ લોકોને ડિસ્ટર્બ બી નથી કરતા અને એ લોકોને અમે ગાઈડ કરવા અથવા હેલ્પ કરવા પ્રયત્ન કરીએ છીએ. બાકી એ લોકો જ વહીવટ કરે છે. પણ વહીવટ કરતાનો તમે તો વિડીયો હું બતાવું છું, તમે વિડીયો ખુદ જોઈ રહ્યા છો કે અંદર તમે પોતે વહીવટ કરતા હોય અને તમારી પત્ની ઘરે હોય તેવું દેખાય. ના એવું નથી સાહેબ. એ મેં તમને હાલ વાત કરી ને કે એ ટાઈમ પીરિયડની અંદર આ પ્રશ્ન બન્યો હતો અને અમારે ના બેસવું જોઈએ. અમે અમારી બાજુમાં અધ્યક્ષ સાહેબ પણ છે, તો અચાનક જ આ પ્રશ્ન આવો મોટો આવી પડ્યો હતો, તો જેના માટે અમારે આવવું પડ્યું હતું. નગરપાલિકામાં અધ્યક્ષ, ઉપપ્રમુખ, પ્રમુખ તમે બધા જ શાસન કરો છો એવું થયું? ના એવું નથી. અમારું કામ એ લોકોને હેલ્પ કરવાનું છે. અમે તો એ લોકો જ કરે છે અને શાસન એમને જ કરવાનું છે. અમે ખાલી એ લોકોને હેલ્પ માટે જ આવીએ છીએ. એટલે બેન જીતી ગયા અને હેલ્પ તમે કરો છો, લોકોની રજૂઆતો તમે જ સાંભળો એવું થયું ને? ના એવું નથી. હવે એવું હોય તો અમે તમને રેગ્યુલર એ લોકોના વિડીયો મોકલીએ કે ભાઈ આ લોકો ત્યાં કામ કરી રહ્યા છે. બાકી તમારો વિડીયો છે ને, તમે હા, સાચી વાત છે. પ્રમુખ બની કે નિવેદ બેસ્યા છો ને? સાચી વાત છે તમારી. અમારી ભૂલ છે કે એમની ખુરશીમાં ના બેસવું જોઈએ, એ અમે સ્વીકારીએ છીએ. એ લોકો આવ્યા તો રજૂઆત તો બહાર પણ સાંભળી શકાતી હતી, નીચે પણ સાંભળ્યા. આપ તો ખુરશીમાં બેસ્યા જેવું મને એવું લાગે છે કે તમે પ્રમુખ છો એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. ના એ લોકો એકચ્યુઅલ આવેલા જ હતા બધા. અમને ફોન આવ્યો એટલે એના માટે અમે ત્યાં આગળ એ લોકોની રજૂઆત સાંભળવા માટે કરીને જાય. પણ અન્ય બીજા વિડીયો છે તેમાં કામગીરી કરતા પણ તમે છો, કાગળથી સ્પેશિયલ કામગીરી કરતા હોય ને, પ્રમુખ જે કામગીરી કરતા હોય, આ યોગ્ય કહેવાય? મને એમ કહો તમે પહેલા. ના બિલકુલ ના કહેવાય. અને હવે આ પછી તમને આવું કશું દેખવા નહીં મળે. અરે એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો થાય છે કે મહિલાઓને આગળ લઈ જવાની વાતો ચાલે, એમને હોદ્દા એટલા માટે આપવામાં આવે છે કે તે સારું કરે, પરંતુ તમે એમને શીખવા દેવા માંગતા નહીં, તમે બધું કરવા માંગો એવું? ના એવું બિલકુલ નથી. અને એવું તમને શોર્ટ ટાઈમમાં એવું દેખાશે પણ નહીં. અને જે તમે કહો છો ને એ પ્રમાણે મહિલાઓ જ વહીવટ કરે છે અને એ જ કરશે. અમે એ લોકોને હેલ્પ માટે ખાલી આવતા હોઈએ તો એ પણ હવે અમે આવવાનું બંધ કરી દઈશું. બરોબર. બાજુમાં કોણ બેસ્યું હતું તમારા? બાજુમાં આપણા અધ્યક્ષશ્રીના પતિ હતા. કોણ છે અધ્યક્ષશ્રી? આપણા રમેશભાઈ. એટલે એમના ઘરેથી છે કે રમેશભાઈ પોતે? ના રમેશભાઈના ઘેરથી છે. એ પણ તમારી બાજુ બેસે છે? હા, હેતલબેનના પતિ. નગરપાલિકાના અધ્યક્ષશ્રીને કમિટીના ચેરમેન કોણ છે ને એ ખબર નથી. અધ્યક્ષ કોણ છે એ નામ બી ભૂલથી નહીં લે. એ હોય જ ઉઠી આવી જાય ને. રમેશભાઈનું બોલ. રમેશભાઈ નથી મારા સાહેબ, રમેશભાઈના પત્ની છે. પણ હવે દરરોજ તમે જ આવતા હોય એટલે તમને એવું જ લાગે ને. અને બીજું, આપ સાહેબ જે કહો છો, આપ સાહેબ જે કહેતા હતા ને કે એવી સ્થિતિ સર્જાઈ હતી, બહુ ભીડ હતી ને, આ બીજો વિડીયો તો જોઈ લો સાહેબ. આ જોઈ લો, આ ભીડ છે સાહેબ. ઓ ધર્મેશભાઈ સાહેબ, આ ભીડ છે, એકલા આરામથી બેઠેલા છો અને તમે જ રોજ બેસો. શું કરવા ખોટી વાર્તાઓ કરો છો ભાઈ? શું કરવા ખોટી વાર્તાઓ કરો છો? અને આ જ પ્રકારે પતિદેવનું શાસન કેવું ચાલે છે ને. આપણે ગઈકાલ ઉપપ્રમુખનું જોયું, આજે પ્રમુખ સાહેબનું જોયું, જોડે પેલા કમિટીના ચેરમેન મેડમ એમનું પણ. હવે કમિટીના ચેરમેન, કારોબારી ચેરમેન કહેવાય, કારોબારી ચેરમેન યેતલબેન, એમના પતિદેવ એ પણ ખુરશીમાં દેખાયા હતા. એમને પણ અમે વિડીયો બતાવ્યો. એમને શું કહ્યું એ સાંભળીએ તો બહુ ચોંકાવનારું છે. બહુ પ્રમાણિકપણે કબૂલવાળા માણસ છે. સાંભળી લો. રમેશભાઈ, પહેલાં તો હું તમને પૂછીશ આપની પત્નીનું નામ શું છે? મારી પત્નીનું નામ ઠાકોર હેતલબેન રમેશજી ઠાકોર. શું હોદ્દો છે એમનો? એ હમણે 15 દિવસથી બેનને નગરપાલિકાના અધ્યક્ષ તરીકે પોતે જવાબદારી નિભાવે છે. આપણે મેં વિડીયો બતાવ્યો કે ધર્મેશભાઈ અને આપ બે પ્રમુખની ઉપપ્રમુખની કે કારોબારી ચેરમેનની ખુરશીમાં બેસ્યા છો, આ કેટલી યોગ્ય બાબત છે? બિલકુલ યોગ્ય બાબત છે જ નહીં. અને મારો બેહવાનો ઈરાદો પણ નહોતો અને હું બેસતો પણ નથી અને હું પાલિકાએ જતો નથી. પણ લોકોના કામે પાછલા 20-25 વર્ષથી જાહેર જીવન જીવીએ છીએ, તો લોકોના કામ લઈને જતા હોય એટલે પાલિકાએ જવાનું થયું હતું ને એમાં કોંગ્રેસનું ડેલિગેશન આવ્યું હતું. એટલે હું ભારતીય જનતા પાર્ટીનો 2 ટર્મનો પૂર્વ મહામંત્રી છું. એટલે સભ્ય કોંગ્રેસમાંથી તો મને પરિચિત હોય જ બધા. એટલે મને ત્યાં આવી ગયા હતા. ધર્મેશભાઈ ત્યાં અંદર બેઠા હતા. એટલે મારે સભાએ કે આવો સાહેબ તમને મારા સંભાળવા છે. એટલે હું ત્યાં જોતો ઓફિસમાં અને એ આવેદનપત્ર આલ્યો હતો. એટલે મેં હવે સ્વીકાર્યું હતું. હા, ત્યારે એ ટોળું મોટું હતું એટલે જગ્યાના અભાવના કારણે સરસ ચૂક થઈ, બાકી કોઈ એવો ઈરાદો નહોતો. એ આવેદનપત્ર આપને સ્વીકારવાનું હોય કે આપની પત્ની તેમજ પ્રમુખની પત્નીને સ્વીકારવાનું હોય?
પ્રમુખની પત્ની એટલે કે પોતે પ્રમુખને જ સ્વીકારવાનું હોય, પણ પ્રમુખના પતિ ત્યાં હાજર હતા એટલે એમને આપ્યું. હું અનાયાસે જ હતો એટલે મને હાજર એટલે મને ઓફિસમાં લોબીમાંથી હું ત્યાં ગયો એટલે મારે સ્વીકારવું પડ્યું, બીજું એનું કોઈ નથી. એટલે મૂળ વહીવટ તો તમે જ કરો છો પાલિકા? બિલકુલ નહીં. હારીજમાં પણ જઈને પૂછી જો, મારા ટ્રાપમાં જઈને પૂછી જો, અને ત્યાં પણ પૂછી શકો. વહીવટ મારું ઘરનું શિયાળ છે, એ વહીવટ કરવાને સક્ષમ છે, ભણેલી ગણેલી છે, એટલે એમાં એ પોતે જ કરે ને મને એનો સંપૂર્ણ વિશ્વાસ. હા, માર્ગદર્શન હું ઘરે બેસીને આપી શકું હું, અને કદાચ જરૂર પડે તો હું બહાર લોબીમાં આપી શકું, બાકી હું મારે અહીંયા કોઈ ઓફિસમાં જવાની જરૂર નથી. મૂળ તમે ચેમ્બરમાં બેસે ખુરશીમાં, એ તો ફાઇનલ છે ને? હા, એ તો છે, દેખાઈ રહ્યું છે, ફાઇનલ છે, પણ ઈરાદો મારો નહોતો અને હું બેસતો પણ નથી. બરોબર. બીજું હું તમને એ પૂછવા માંગીશ કે જે ધર્મેશભાઈ છે તે બેસતા હોય છે, એ કેટલા સમયથી આવી રીતે પાલિકામાં બેસ્યા હોય? હવે તો એ મને એ ના પૂછો તો સારું છે, બાકી આખું ગામ જાણે જ છે અને તમે પણ જાણો છો. શું જાણીએ, જાણવા માટે તમે તમારી પાસે આવ્યા છે કે શું જાણીએ? હા, એ તો બેઠા તો હોય છે, વહીવટ તો કરે જ છે. કેટલા સમયથી ધર્મેશભાઈ વહીવટ કરે છે? લગભગ પ્રમુખ બન્યા ત્યારથી જ છે જ ત્યાં. એમની પત્ની આવતા જ નથી? આવતા હશે, બે મહેસાણા પોતે રહેશે એટલે આવતા હશે. જ્યારે પ્રમુખને કોઈ રજૂઆત કરવામાં આવે તો ધર્મેશભાઈને રજૂઆત કરે છે કે ઉપપ્રમુખને રજૂઆત કરે, કોણે રજૂઆત કરે છે? લગભગ તો એમની હાજરી જ ઓછી હોય છે, ઓફિસે ઓછા આવતા હોય છે, કારણ કે બહાર સ્થાયી રહે એટલે. પણ જ્યારે આવે ત્યારે એ બધા એમને કરતા હશે. એટલે પાલિકાનો વહીવટ એમ કહી શકાય કે હાલ તો પતિદેવો કરતા હોય, કહી શકાય ને ફાઇનલ? એ શું કહેવું તમારું? મારે એમાં કોઈ કહેવું નથી. એટલે વહીવટ કરે છે તો ફાઇનલ? મારે એમાં કોઈ કહેવું નથી. ધર્મેશભાઈ મૂળ હાલ તો પાલિકાનું વહીવટ કરતા હોય, કહી શકાય ને? હા, એ તો પ્રાથમિક દ્રષ્ટિએ તો દેખાય જ છે. કેટલી વખત આવતા હશે ધર્મેશભાઈ? લગભગ મને તો બહુ ઓછા દેખાય આવતા, પણ આવે તો પોતે જ આવે. બેન તો ત્યાં મહેસાણા જ રહે છે. અને પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં બેસે હોય છે? આવે ત્યાં સુધી તો મુલાકાત લે જ છે. એ પોતે મુલાકાત લે. આ કેટલી યોગ્ય બાબત, આમ આ યોગ્ય કહેવાય કે ના કહેવાય? ખરેખર ના, મારા હિસાબથી યોગ્ય નથી. એક બાજુ સરકાર મહિલા સશક્તિની વાતો કરે, 100% મેં મારા ઘરનાને નારી સશક્ત થઈને પોતાને પ્રમોટ કર્યા હતા, અને આજે હું એમને પોતાને જ એમને સંપૂર્ણ અધિકાર મેં આપ્યો. હા, જો જરૂર પડે તો સલાહ સૂચન માટે હું ઘરે બેસીને. આ કમિટીના ચેરમેન જે મેડમ છે એમના પતિદેવની વાત સ્પષ્ટ કરે છે, અને બધા પતિદેવ બીજેપીના જ છે, શાસન બીજેપીનું જ છે, પેલા ધર્મેશભાઈ બી બીજેપીના જ છે, ચક્ષુભાઈ પણ બીજેપીના જ છે. એમની પત્નીઓ જીતેલા છે, એમની પત્ની પ્રમુખ છે, એમની પત્ની ઉપપ્રમુખ છે. આ કારોબારી ચેરમેન શ્રીની પત્ની, એટલે માફ કરજો, પતિ જે છે એમની પત્ની જે છે, આ ભાઈ બોલતા હતા, એમની પત્ની કારોબારી ચેરમેન છે, પણ એમને કબૂલ્યું પાછા શું કે ના પૂછો તો સારું. અને આખું ગામ જાણે. બસ મારો સવાલ એ છે ભાઈ, આખું ગામ જાણે છે. સ્થિતિ આ માત્ર હારીજની નથી, અનેક નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતોમાં આવું ચાલે છે. આપની ચેનલ એબીપી અસ્મિતાએ આ જ કાર્યક્રમમાં અનેક વાર આવી ઘટનાઓનો પર્દાફાશ કર્યો છે, જ્યાં પતિદેવોના સ્થાને તેમના પુત્ર, પિતા કે ભાઈ બેવટ કરે છે. એટલું જ નહીં, ઉદ્ઘાટનો કરવા પણ એ જાય છે, સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે. અરે એમના નામથી થાય છે. આ પંજાબેનો જૂનો વિડીયો છે, એનો તમે જોજો. એ હતા, એમની જગ્યાએ કાર્ડ બીજા કોઈ, અરે કમિટીમાં બેસે છે. આવો મેં અનેકવાર પર્દાફાશ કર્યો છે, ને એટલે જ મને લાગ્યું કે આ દંભ જે છે ને, માત્ર દંભ તોડવો જોઈએ એવું નહીં, સાચા અર્થની અંદર મારી એ મહિલા માતૃશક્તિને ન્યાય મળવો જોઈએ. એટલે જ નિવૃત્ત જજ ડૉક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિકને જોડ્યા છે. બેન, હું પક્ષકાર પણ નથી અને હું ન્યાય તોલવાવાળો પણ નથી, પણ હું આંખેથી જે જોઉં છું એ જીભથી બોલું છું. આપ શું માનો છો? આપ તો ન્યાયાધીશ રહી ચૂક્યા છો. ન્યાય થાય છે ખરો મારી માતૃશક્તિ સાથે? પહેલું તો હું જે એબીપી અસ્મિતાને અભિનંદન આપવા માંગુ છું કે આ બહુ જ અગત્યનો સ્ટિંગ ઓપરેશન થયું અને બહુ જ સટીક સત્ય ઘટના આપણી સામે આવી. આવી ઘટના બધા જ ગામમાં કે બધા જ નગર પંચાયતોમાં કદાચ થતી હશે, અડધી સેકન્ડ પૂરતા પણ આપણી સમક્ષ આવી. અડધી સેકન્ડ પૂરતા રોકું. સ્ટિંગ ઓપરેશન ત્યાં કાયદેસરનો વિડીયો છે. હું પોતે માનું છું સ્ટિંગ ઓપરેશન ન કરવું જોઈએ. આ કાયદેસરનો વિડીયો છે ને મેં પ્રસારિત કર્યો છે. જી બેન, એ બહુ પ્રશંસનીય કાર્ય છે, કારણ કે એ વગર કોઈ કબૂલત નહીં. હવે આપણે જે કેટલાય વખતથી વિમેન એમ્પાવરમેન્ટ, નારી સશક્તિકરણની વાતો કરીએ છીએ, પણ હકીકતમાં હજી આપણા સમાજમાં નારીને સેકન્ડરી ગણવામાં આવે છે. આ એનો જીવતો જાગતો પુરાવો છે.
હજી આપણે નારીને સાચા અર્થમાં સશક્ત કરવી હોય તો આપણે કોઈ પણ પક્ષે ટિકિટ આપતા પહેલાં એ નારીને ટ્રેનિંગ આપવી બહુ જરૂરી છે. પછી આવી ટ્રેનિંગ આપનાર સંસ્થાઓ તટસ્થ, કોર્ટ જેવી કે હાઈકોર્ટ જેવી તટસ્થ હોવી જોઈએ. એટલે એ ટ્રેનિંગ સાચા અર્થમાં એમને મળે, એ સર્ટિફિકેટ હાંસિલ કરે, એમને આત્મવિશ્વાસ આવે. કેટલીક વખત એવું બને છે કે મહિલાઓને આત્મવિશ્વાસનો અભાવ હોય, કારણ કે વર્ષોથી ગૃહ કાર્યમાં જોડાયેલા હોય. એટલે એ સંજોગોની અંદર ક્યારેક એમને પણ બોજો પોતાનો હળવો થતો એવું લાગે છે. પણ આ સમાજ માટે સહેજ પણ આવકાર્ય ચિહ્ન નથી. આપણે જો સાચા અર્થમાં સમાનતાનો અધિકાર હાંસલ કરવો હોય, આપણે જો સાચા અર્થમાં નારી સશક્તિકરણ કરવું હોય, આપણે સાચા અર્થમાં પુરુષ પ્રધાન સમાજ રચના તોડી અને એક ન્યાયપ્રિય સમાજ રચનાનું જો નિર્માણ કરવું હોય તો એ અત્ર તત્ર સર્વત્ર બહુ જ જરૂરી છે કે નારીની જે સામર્થ્ય છે એને આપણે ઓળખીએ. જે નારી તમારા ઘરમાં ઓછા બજેટમાં આટલું બધું અટપટું કાર્ય ઘર ચલાવવાનું કરી શકે છે, એ ગ્રામ પંચાયત પણ ચલાવશે, મ્યુનિસિપાલિટી પણ ચલાવશે. એમના પર તમારે અવિશ્વાસ કરવાની જરૂર નથી. તમે એક વખત એ ચૂંટાય પછી એમને રેકગ્નાઇઝ તો કરો. આ તો રેકગ્નાઇઝ ન કરવાની વાત છે. અને હું પોતે અંગત રીતે એવું માનું છું કે ગામ લોકોએ પણ એક થઈને આ જે પતિદેવ છે એમની સાથે કોઈ પણ પ્રકારના પ્રશ્નોની ચર્ચા જ ના કરવી જોઈએ. તો ધીમે ધીમે બે પક્ષે સમાજ પણ સ્વીકારે કે જે ચૂંટાયું છે એની સાથે વાત કરીએ, જે ચૂંટાયું છે એવું સ્વીકારે કે હું આ પ્રશ્ન જરૂરથી હલ કરી શકીશ. અને આ કરવા માટે આપણે એમને ટિકિટ આપતા પહેલાં એક આગોતરી સુદીર્ઘ ટ્રેનિંગ આપીએ અને સુદીર્ઘ ટ્રેનિંગ આપનાર સર્ટિફિકેટ હોલ્ડરને જો ટિકિટ આપવામાં આવે તો પહેલે જ દિવસથી નારી એ એકદમ તૈયાર, સશક્ત હશે, વહીવટમાં કુશળ હશે અને એ પોતે પોતાની જવાબદારી, પોતે પોતાનું સ્થાન, પોતે પોતાનું માન, પોતે પોતાની પદવીનો મોભો બરાબર સમજી શકશે અને એને પોતાના પતિની, ભાઈની કે પિતા કોઈની પણ જરૂરિયાત રહેશે નહીં. આનો અર્થ આપણે એવો નથી કરવો કે ઘરમાં સરસ વાતાવરણ છે એના પર કોઈ પ્રકારનો આપણે વિક્ષેપ ઊભો કરવા માંગીએ છીએ. ઘર એની જગ્યાએ છે, ઓફિસો એની જગ્યાએ છે. તો આ ઓફિસોની જે જગ્યાઓ છે, પછી એ નગર પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય કે સરકારી કચેરી હોય, જ્યાં પણ હોય, ત્યાં જ્યારે મહિલા પદવી પર છે ત્યારે એની સમર્થતાનો સાચા અર્થમાં ઉપયોગ થાય તો આપણા દેશના વિકાસને કોઈ રોકી નહીં શકે. અત્યારે આપણે મહદઅંશે અમુક ક્ષેત્રમાં સારી એવી નિપુણતા અને સફળતા મેળવી છે, પણ હજી આપણે જાહેર જીવનમાં મહિલાઓને સ્થાન આપવામાં, મોભો આપવામાં આપણે હિપોક્રસી કરીએ છીએ. અને સાચા અર્થમાં આપીએ, સાચા અર્થમાં એને સમજીએ અને સાચા અર્થમાં એની પદવી અનુસાર આપણે એને સન્માન કરીએ. એવો દિવસ આવશે ત્યારે એવું કહી શકાય કે સોનાનો સૂરજ આપણા આંગણે પણ ઉગ્યો છે. રોનકભાઈ બેન, આપનો ખૂબ ખૂબ આભાર. આ પતિદેવો એ ભૂલી ગયા ગાઈડન્સ બાયડન્સની વાત કરે છે ને. મારા આનંદીબેન પટેલે ગુજરાતની એ દીકરીએ રાજ્યમાં બેસ્ટ શાસન કર્યું છે, અન્ય લોકોને ગાઈડન્સ આપ્યું છે ને એવું શાસન કર્યું છે. ઇન્દિરાબેન ગાંધી દેશના પહેલા મહિલા પ્રધાનમંત્રી, લોખંડી મહિલા, આયર્ન લેડી તરીકે ઓળખાય છે. અને સરદાર સાહેબની દીકરી મણિબેન પટેલ, જેમને સરદારને બનાવ્યા. અને આપણે વાતો કરીએ છીએ ગાઈડન્સની વાર્તાઓ. હું નથી જાણતો કે આ પક્ષ એટલે કે આ ભાજપનું શાસન હતું ત્યાં એ પક્ષના લોકો શું કાર્યવાહી કરશે, કરવા માગે છે કે નહીં, હું નથી જાણતો. જાણતા છે એવું જાણું છું, કારણ કે આ વાત છુપાતી નથી. અને આ માત્ર એક નગરપાલિકા નથી, અનેક ઠેકાણે આ ખેલ ચાલે છે. અને હું આ કાર્યક્રમ એટલે કરું છું, મારા દેશના પ્રધાનમંત્રીએ કહ્યું છે, મારા દેશના પ્રધાનમંત્રી વારંવાર કહી ચૂક્યા છે કે મહેરબાની કરીને પતિદેવો જે વાર્તાઓ કરે છે, સરપંચ પતિ થઈને ફરે છે ને, એ મહિલાને સ્વતંત્ર રીતે કામ કરવા દે. એટલે બોલું છું. અને હારીજવાળા જે પણ ભાઈ છે બધાને કહી દઉં છું. ને હવે બાકીના જેટલા પણ લોકો હશે, હું મારા એબીપી અસ્મિતાની ટીમને ઓન સ્ક્રીન કહું છું, જ્યાં પણ તમારા ધ્યાનમાં આવે કોઈ પણ વ્યક્તિ તમને આવો વિડીયો મોકલાવે તો એ નગરપાલિકામાં પહોંચજો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પહોંચજો, જ્યાં પતિદેવ વહીવટ કરતા એમની પત્નીના સ્થાને.
રાજ્ય સરકારની અંદર શહેરી વિભાગ છે ને, શહેરી વિકાસ વિભાગ, તેના મંત્રી પણ હશે, એના કમિશનર પણ હશે. શું એ નથી જાણતા? નથી જાણતા? ન જાણતા હોય, મારી પાસે વિડીયો છે. શું સરકાર પગલાં લેશે? નગરપાલિકા નિયામક પગલાં લેશે તો એમને સલામ, ન લે તો એમને વંદન. કારણ કે અત્યાર સુધી પગલાં નથી લીધા, હોદ્દાનો દુરુપયોગ થઈ રહ્યો છે ને, એમને ઠેકાણા પાડવા જરૂરી છે. જો એ મહિલા ને બેસવા નથી દેવામાં આવતા તો એમના પતિઓને જેલ ભેગા કરવા જરૂરી છે. કાનૂન કયા પ્રકારનો છે હું નથી જાણતો, સુધારો કરવો જરૂરી છે. અને મહિલા જો બેસવા નથી માગતી તો એમના સ્થાને બીજી મહિલાને સ્થાન આપવું જરૂરી છે. કારણ કે રાજનીતિમાં બીજેપી, કોંગ્રેસ, આપ, મારા ગુજરાતની અનેક મહિલાઓ ઉર્જાવાન છે, એડમિનિસ્ટ્રેશનની માસ્ટર છે. એમને તક આપો, નહીં કે જેમનો પતિ, જેમનો પિતા કે ભાઈ બળવાન છે અને ટિકિટ ત્યાં મહિલા આરક્ષણ છે એટલે એને આપી દેવાની. આ ન હોઈ શકે. આ કર્યું છે ને એટલે આ સ્થિતિ છે. અને ફરીથી કહું છું, આ હારી જ એકમાત્ર નથી. અને જેટલા પણ પતિદેવો આ વહીવટ કરતા હોય ને, ચેતી જજો. ફરીથી કહું છું, ચેતી જજો. દરરોજ કાર્યક્રમ કરવો પડશે તો કરીશ, પણ આ બંધ કરાવીશ.